सकते हैं। એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. લલ્લુ બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કઈ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ઠંડોલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું. અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી
ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી સિવાય કોઈ એવો લલ્લુ નહીં, લલ્લુ બિહારી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નહીં. મકાન ઝૂંપડા ભાડે આપવામાં આવતા હોય. આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ બનાવતા હતા, કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર બનાવતા હતા અને એ માહિતી દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે ડીસીપી ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. પહેલા તો હું આ ચીજ બતાવવા માંગુ છું કે ચંડોલા તળાવમાં 2022માં ગુજરાત એટીએસ દ્વારા 4 AQIS અલકાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો જો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહી છે. એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. इसके अलावा ચંડોલા તળાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, MDનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલું હતું. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો. અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ બહુ મોટા પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા AC રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા है એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. એના સાથે પણ ચંડોલા તળાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો. એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ગુના દાખલ કરવામાં આવ્યો. આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને CM સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને CP સાહેબ અને DGP સરના માર્ગદર્શન હેઠળ 25 એપ્રિલ 2023
25નો રોજ એક હાઈ લેવલ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપી હતી કે હવે આ ડ્રગ કાર્ટલ હોય, પ્રોસ્ટિટ્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને 26 તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ, હેડક્વાર્ટરની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે 3 વાગ્યાથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતું અને 890 જેટલા શંકાસ્પદ એવું જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય, ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી 150થી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એના સાથે સાથે અત્યારે જો લોકોનો 890માંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત આપ્યા છે એનો પરત છોડી દીધા છે અને અત્યારે 250 જેટલા શકમંદની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે. અને જ્યારે આ પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યો કે એક લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘૂસણખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘૂસણખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ, ફોટો ડોક્યુમેન્ટ્સ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને. તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવેલ છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે અને એનાથી ખબર પડી કે અહીંયા ફક્ત 150-200 નહીં ઘણા બધા ઘરોમાં ઘૂસણખોર રહે છે. તો એના ધ્યાનમાં લઈને આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો અને છેલ્લા 2 દિવસથી મ્યુનિસિપલ કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, બીજી એજન્સીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરવામાં આવતો હતો અને આ ધ્યાનમાં આવ્યો કે ચંડોલા તલાવ જો કે સરકારી જમીન છે એના ઉપર ઘણા બધા દબાણ આ લોકોએ કરી નાખ્યો હતો, ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવ્યું હતું અને ત્યાંથી બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચનાથી 49 જેટલી જેસીબી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. સીપી સાહેબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઘણી બધી ટીમો કોર્પોરેશનની ટીમો સાથે રાખવામાં આવી હતી. એના સિવાય પણ ક્યુઆરટી હોય, તમામ સિટી પોલીસનો સ્ટેન્ડ 2 રાખવામાં આવેલ હતા અને કુલ સંખ્યા પોલીસની જોઈએ ચાહે वो કોર્ડનની ટીમ હોય, આ સર્ચની ટીમ હોય, કોર્પોરેશનની ટીમની સાથે હોય તો 2000થી વધારે સંખ્યા અમદાવાદ શહેર પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી. એમાં ડીસીપી શ્રી રવિ સૈની ઝોન 6, ડીસીપી અજીત રાજ્યન ક્રાઇમ, ડીસીપી એસઓજી વાલાજી અને સેક્ટર 2 શ્રી જયપાલ રાઠોડ સાહેબ અને હું બધા ત્યાં હાજર હતા અને અત્યારે પણ આ એનો દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. કેટલા બધા તડકા હતા, 8000 સ્ક્વેર મીટરથી વધારે એરિયાનો દબાણ હતો અને એના કોઈ ઝોપડાનો એવા કોઈ નંબર, પરમાનન્ટ નંબર કે એડ્રેસ કોઈ છે નથી, પર હું માનું છું કે 60% દબાણ દૂર થઈ ગયા છે. પોલીસે માહિતી આપી ખાલી કામગીરી કરી દબાણ દૂર કરવાની કામગીરી અમે નથી કરી, પોલીસ કહે છે અમે કરી. એટલે હું આપનો ક્લેરિફાઈ કરવા માંગુ છું. આ જો જગ્યા છે આ શ્રી સરકારની છે અને શ્રી સરકારની જગ્યા કોર્પોરેશનનો આપવામાં આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવા માટે અને સરકારની જમીન હોય કલેક્ટરશ્રી અને કોર્પોરેશન એનો દેખરેખ કરતા હોય છે અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એના ઉપર દબાણ ના થાય. પોલીસની જો જવાબદારી છે આ ખરેખર આ વિસ્તારમાં જ્યારે દબાણ દૂર કરવામાં આવ્યું હતું તો કોઈ લો એન્ડ ઓર્ડર ઊભા ના થાય, કોઈને ઈજા ના થાય, કોઈને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય એની ખાસ જવાબદારી પોલીસની.
સર આ જે ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હતા, ડોક્યુમેન્ટ્સ જે તૈયાર કરવામાં આવતા હતા એમના દસ્તાવેજો માટે, એ કોના થકી તમે કહ્યું કે બિહારી જે છે, પરંતુ કોઈ અધિકારી કે એમની કોઈ તપાસ કરવામાં આવશે ખરા સમગ્ર કેસમાં? કારણ કે ત્યાંથી તો આ બધી ઘટના છે. 100% આજે એનો અટક કરવામાં આવે છે, એને રિમાન્ડ મેળવવામાં આવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સંપૂર્ણ નેટવર્કનો જડ સુધી જવામાં આવશે અને જો અધિકારી હોય, એના માણસો હોય, કોઈ બી એમાં સંડોવણી હોય એનો પક્ષ નહીં આવે. એક કરી એવું એલિગેશન છે કે આપણે પાણી એને લઈને પહેલી વાત તો અમે 1 વર્ષથી અમદાવાદ સિટીમાં છે. 2022થી કેમ નથી તે હું આન્સર નહીં આપી શકું, પર 2022થી ઘણા બધા કેસો અહીંયા થયા છે, ચાહે ડ્રગ્સનો હોય, ચાહે પ્રોસ્ટિટ્યુશનનો હોય, ચાહે ગેરકાયદેસર પ્રવૃત્તિનો હોય, બધી એજન્સીસ કરતી રહેશે અને આ વખતે એક મોટો સૂચના હતી ઉપરથી અને એના કારણે અમે બધા ટીમ વર્ક બહુ સારા છે, હું આ કહી શકું આ વખતે. અને જો આપ વાત કહો છો કે જબરદસ્તી કન્ફેશન કરે છે, એવા નથી હોતું. આ એક સેન્ટ્રલ આઈબીનો પોર્ટલ છે, એના ઉપર ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો હોય છે કે એના પાસે બાંગ્લાદેશનો શું ડોક્યુમેન્ટ્સ છે. તો આજે અમે એના પાસે કન્ફેશન તો કરાવી લઈએ, પણ બાંગ્લાદેશનો ડોક્યુમેન્ટ તો નહીં બનાવી શકાય. તો આ કોઈ એજન્સી ખોટો કરશે નહીં કે કોઈ ઇન્ડિયનનો બાંગ્લાદેશી બતાવીને મોકલવામાં નહીં આવે. અને જો બાંગ્લાદેશી કહે છે એના પાસે ઘણા બધા અમે એના પાસે પુરાવા પણ મેળવીએ છીએ. એના કારણે અત્યારે થોડા ટાઈમ લાગી રહ્યા છે. ઘણા બધા કહે છે કે અમારી પાસે ઇન્ડિયન આઈડેન્ટિટી આધાર કાર્ડ યા છે, પણ જ્યારે એના પાસે બીજી આઈડેન્ટિટી માંગવામાં આવે છે, એનો બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા એનો માતા પિતાનો આઈડેન્ટિટી માંગવામાં આવે છે, ત્યારે આ ના પાડે છે. કાર્યવાહી કરી ત્યારે 2025 ચાલે. આ સિવાય બી આપણે અનેક ગંભીર ગુનાઓની વાત કરી. આ એરિયા ખાલી કરવા આ એરિયા ખાલી કરવાનો હોય. હું આપને કીધું કે 2024માં જ્યારે અમે 2 FIR કરી ત્યારે એની અમે ટોપોગ્રાફી વધારે ખબર પડી, કોણ અંદરથી ઓપરેટ કરે છે, કોણ કરાવે છે, શું કરે છે. અને આ વખતે ઘણા બધા કેસો થયા પછી આ કોમ્બિંગ કરવામાં આવી અને કોમ્બિંગ દરમિયાન ખબર પડી કે આ ઘણા બધા વિસ્તારો, આ જો વિસ્તાર છે આ ચંડોલા તલાવ તરીકે સરકારની પ્રોપર્ટી છે અને એના ઉપર આ લોકો ઝોપડા બાંધીને ગેરકાયદેસર વીજ કનેક્શન લઈને રહે છે.